નમસ્કાર દર્શક મિત્રો, શિખર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાત કરીએ સમાચારમાં તો શ્રી મારુતિ મંડળ દ્વારા છેલ્લા 14 વર્ષથી ચૈત્ર નવરાત્રી નિમિત્તે 1001 જવારાનું આયોજન કરવામાં આવે છે। દર વર્ષે જેમ આ વર્ષ પણ ઉત્સાહભેર ચૈત્ર નવરાત્રી નિમિત્તે નવચંડી યજ્ઞ, ગંગા પૂજન, ડાયરો, ગરબા તથા સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે। મારુતિ મંડળ ચૈત્ર નવરાત્રીના 9 દિવસ માતાજીની સાધના કરી પૂજા પાઠ કરીને છેલ્લા દિવસે મહાભંડારાનું આયોજન કરવામાં આવે છે, જેમાં 70 થી 1 લાખ જેટલા ભાવિ ભક્તો મહાપ્રસાદીનો લાભ લઈને ધન્યતા અનુભવે છે। સાથે સાથે લોક ડાયરાનું આયોજન છે, જેમાં ગીતાબેન લાંબડિયા, ગોપાલભાઈ સાધુના કંઠે ડાયરાનું રમઝાન બોલાવવામાં આવી છે। જય રણછોડ, જય માતાજી। ચૈતર માસ એટલે પવિત્ર માસ, ને પવિત્ર માસની નિમિત્તે ભક્તજનો જ્યારે યજ્ઞ કરતા હોય, અનુષ્ઠાન કરતા હોય, માઈ ભક્તો ભક્તિમય રંગાઈ જતા હોય, ત્યારે આખા ગુજરાતની અંદર આપણા વડોદરા ખાતે તરસાલીની અંદર શ્રી મારુતિ મંડળ દ્વારા ભક્તો દ્વારા સરસ મજા ચૈત્રી નવરાત્રિનું આયોજન કરીએ છીએ। ચૈત્રી નવરાત્રિ જ્યારે 9 દિવસ ગરબા રમાય છે અને સચંડીનું પણ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવે છે। એ સિવાય તમે જોઈ રહ્યા છો મોટા સંખ્યાની અહીં આયોજન હોય છે, ભક્તોનું ઘોડાપુર હોય છે અને છેલ્લે દિવસે ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે। ભંડારાની અંદર ડાયરાનું આયોજન કરવામાં આવે છે। ડાયરો સંગીતાબેન લાબડિયા ને ગોપાલ સાધુનું ડાયરાનું આયોજન હોય છે। 1 લાખથી 70,000 ભક્તો મહાપ્રસાદી લેતા અહીં 18 વરણ ભેગા થઈ અને આ પર્વ ઉજવણી કરતા હોય છે। મારુતિ મંડળ દ્વારા આ કૃપા હંમેશા વરસતી રહે, બધા એક થઈ રહીએ અને અમારો તો મેસેજ એક જ છે કે પૃથ્વી પરના સમસ્ત જીવોનું કલ્યાણ થાય એ હેતુસર વારંવાર આવા ધાર્મિક પ્રવૃત્તિઓ અમે કરતા હોય છે। જી, જય રણછોડ, જય માતાજી। આ ચૈત્ર મહિનાના પવિત્ર એવા નવલા નોરતા આજે 9મો દિવસ છે। ખૂબ જ સુંદર એવું આયોજન શ્રી મારુતિ મંડળ દ્વારા પીપળવાડી વાવ મંદિર ખાતે કરવામાં આવેલ છે। છેલ્લા 1 મહિનાથી આ બધી તૈયારી તમે જે જોઈ રહ્યા છો એ છેલ્લા 1 મહિનાથી દરેક વડીલો હોય કે નાના બાળકો હોય, દરેકની આ મહેનત છે। જ્યારે આ મહેનત બધી ભેગી થાય, વડીલોનો સાથ સહકાર મળે, વડીલો જે બુદ્ધિ નાના છોકરાઓને આપે અને બધા નાના છોકરાઓ પાસે કરાવે ને બધું આ મહેનત તમે જોઈ રહ્યા છો। ખૂબ જ મોટી સંખ્યામાં દરરોજ જ નિઃશુલ્ક એવા ગરબા અહીંયા આગળ રાખવામાં આવેલ છે અને બધા માટે 18 વર્ણો માટે આ ગરબા ખુલ્લા મૂકવામાં આવે છે।
નાના છોકરાથી માંડીને 60 વર્ષના દાદા અને દાદી પણ અહીંયા ગરબા રમવા માટે આવે છે અને માતાજીની આરાધના કરે છે. માતાજીની અસીમ કૃપા અને લોકો જે તન મન અને ધનથી જે સેવા આપે છે ત્યારે આ બધું કાર્ય પાર પડે છે. અને 9 દિવસના નોરતા પછી આવતીકાલે એટલે કે તારીખ 18/4/2024 ને ગુરુવારના રોજ મહાપ્રસાદ એટલે કે ભંડારાનું આયોજન રાખેલ છે, જેમાં 70 થી 1 લાખ ભક્તો આવી અહીંયા માતાજીનો પ્રસાદ લે છે. તો દરેક પર માતાજીની કૃપા વરસતી રહે એ જ ભગવાનને પ્રાર્થના. જય રણછોડ, જય માતાજી.